ઓમ નમઃ શિવાય. બ્રાઇટ સ્કૂલ વલદ ગાંધીનગર. ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર. મોસ્ટ આઈએમપી ચેપ્ટર માંગ. ધ્યાનથી સમજીશું વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે ગયા પીરિયડમાં આપણે જોયું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે જોઈશું આજે આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. અહીંયા ધ્યાનથી સમજો. મૂલ્ય એટલે કિંમત. આપણે અહીંયા મૂલ્ય સાપેક્ષમાં શું જોયું કે વસ્તુની કિંમતમાં સહેજ ફેરફાર થાય અને એના હિસાબે માંગમાં અમર્યાદિત ફેરફાર થાય ત્યારે એને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. હવે અનપેક્ષ માંગ એટલે શું? ધ્યાનથી સમજો. અહીંયા પહેલાં તો મૂલ્ય એટલે કિંમતમાં ફેરફાર. હવે ધ્યાનથી સમજીશું. કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં શું અસર થાય છે? ધ્યાનથી જોઈએ. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ કેવી હોય? સ્થિર. એટલે આવા ઘણી બધી બાબતો એવી છે કે જ્યારે કિંમતમાં કોઈ પણ ફેરફાર થાય, એકદમ વધી જાય, ઘટી જાય, પણ એની માંગ કેવી રહે છે? સ્થિર રહે છે. ત્યારે એવી વસ્તુની માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય કે જેની કિંમતમાં ફેરફાર થાય પણ એની માંગમાં કોઈ અસર થતી નથી. ઉદાહરણ તરીકે, વસ્તુની કિંમતમાં 10% વધારો થાય અને તેના લીધે વસ્તુની માંગમાં કોઈ જ ફેરફાર ના થાય. ભલે વસ્તુની કિંમત 10% વધી, એટલે 100 રૂપિયાની વસ્તુ 110 રૂપિયાની થઈ, પણ એનાથી માંગ તો જેટલી છે એટલી ને એટલી જ રહે છે, ન વધતી નથી ઘટતી. ત્યારે એવા ટાઈમે એવી માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. હવે આનું સૂત્ર શું? સિગ્મા પી બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે જો અહીંયા માંગમાં ટકાવારી ફેરફાર તો 0 છે, માંગમાં કોઈ ફેરફાર નથી થતો. જ્યારે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેવો છે? 10% વધ્યો. તો સૂત્રમાં પ્રમાણે શું થાય? 0/10. એટલે શું બોલાય? કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગતા અથવા 0ને કોઈ પણ સંખ્યા વડે ભાગતા જવાબ શું મળે? 0. એટલે અહીંયા જવાબ 0 આવશે. હવે ધ્યાનથી જોઈશું. અહીંયા આલેખની અંદર એક્સ અક્ષ ઉપર વસ્તુની માંગ છે, વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત છે. હવે ધ્યાનથી જોઈએ કે અહીંયા વસ્તુની કિંમત વધે, અહીં કિંમતનો ભાગ છે, બરાબર. વસ્તુની કિંમત જ્યાં જેટલી વધે, અહીંયા આટલી હતી એની જગ્યાએ વધી, તો વસ્તુની માંગમાં કશો ફેરફાર થતો નથી. વસ્તુની માંગ તો જે આ ડી છે એ માંગ રેખા ડી એ એમની એમ જ રહે છે. અહીંયા એમની એમ, ન વધારો ન ઘટાડો, માંગ એમની એમ રહે છે. અહીંયા શું હતું? માંગ વધતી હતી. જો માંગમાં સતત વધારો થાય તો એ આ બાજુ જાય, આમ બાજુ જાય, જમણી બાજુ. પણ અહીંયા તો માંગ એમની એમ જ છે, કિંમત વધે છે. તો કિંમત ગમે તેટલી વધે પણ માંગ ખસતી નથી. એટલે આકૃતિમાં ડી રેખા એ માંગ રેખા છે. જે આ ડીથી ડી રેખા છે કેવી છે? માંગ રેખા. આ માંગ રેખાને કેવી કહેવાય? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. એટલે ગમે તેટલું મૂલ્ય વધે કે ઘટે પણ માંગ કેવી છે? વધતી નથી, એમની એમ જ છે. એટલે એને અનપેક્ષ માંગ કહેવાય. આમાં કિંમત ગમે તેટલો કિંમતમાં ફેરફાર થાય પણ માંગ કેવી રહે? સ્થિર. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જોઈએ આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. ખૂબ જ ધ્યાનથી સમજવા મુદ્દાઓ. પહેલું હતું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. જેમાં શું હતું? કિંમતમાં ફેરફાર થાય, માંગ એકદમ વધી જાય, માંગમાં એકદમ એક સામટો ફેરફાર થાય, ત્યારે એને શું કહેવાય?
સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ. બીજો પોઈન્ટ જોયો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, જેની અંદર શું હતું, કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય માંગ તેની તે જ રહે, માંગ બદલાય નહીં, એટલે એને કહેવાય સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. હવે ત્રીજો પોઈન્ટ છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. ધ્યાનથી સમજજો. જ્યારે કિંમતમાં ટકાવારી ફેરફારો અને માંગના ટકાવારી ફેરફારો સરખા હોય, એટલે કિંમત જેટલા ટકા વધે એટલા ટકા જ માંગ પણ વધે, ત્યારે માંગ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે એમ કહેવાય. સપ્રમાણ એટલે ઇક્વલ. આપણી ભાષામાં કહીએ તો ધારો કે માંગ 5% વધી, કિંમત 5% વધી તો માંગ પણ 5% વધી, કિંમત 5% ઘટી તો માંગ પણ 5% ઘટી. એટલે અહીંયા ઘટાડો જેટલો છે એટલા પ્રમાણમાં જેટલા ટકા વધારો ઘટાડો છે કિંમતમાં, એટલા ટકા માંગમાં પણ વધારો ઘટાડો હોય, ત્યારે બંને વચ્ચેનું પ્રમાણ કેવું છે, સપ્રમાણ. અહીં ધ્યાનથી જો અહીંયા આપ્યું છે કે એસ વસ્તુની કિંમતમાં 5% ઘટાડો થાય તો તે વસ્તુની માંગમાં 5%નો વધારો થાય. અહીંયા ઘટાડો વધારો કેમ, વ્યસ્ત સંબંધ છે, એટલે કે માંગ કિંમત 5% ઘટી તો માંગ પણ 5% વધી, એટલે તેને વસ્તુની માંગની શું કહેવાય, મૂલ્ય સાપેક્ષતા. વસ્તુના માંગની મૂલ્ય સાપેક્ષતા. વસ્તુ એક એટલે એકમ, એટલે એકમમાં જે ટકાવારી ફેરફાર, જે આપણે કહીએ અહીંયા કીધું કે ભાઈ કિંમત જેટલી ઘટે માંગ એટલા જ ટકા વધે, એટલે અહીંયા જુઓ જે કિંમતમાં વધારો ઘટાડો છે જેટલા ટકા એટલા જ ટકા વસ્તુની માંગમાં પણ વધારો ઘટાડો થાય. હવે આના ઉદાહરણ દ્વારા સમજીએ. માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે માંગ કેટલા ટકા ઘટી, 5%. કિંમત કેટલા ટકા વધી, કિંમત કેટલા ટકા ઘટી, 5%. માંગ કેટલા ટકા વધી, 5%. 5 ભાગ્યા 5 કેટલા થાય, 1. એટલે આવી બાબતને શું કહેવાય, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. બરાબર. હવે આના આલેખ દ્વારા સમજીએ. એક્સ અક્ષ, વાય અક્ષ. હવે જો અહીંયા માંગ છે, અહીંયા શું છે, કિંમત. હવે જો કિંમત જેટલી હતી, P1 હતી, P હતી, એ વખતે આપણે કહીએ અહીંયા જો કિંમત P1 હતી ત્યારે માંગ કેટલી હતી, M. પછી કિંમત આટલી થઈ P, તો માંગ કેટલી થઈ, M1. એટલે જો અહીંયા જેટલો વધારો છે એટલો જ ઘટાડો છે, બંનેનો ટકાવારી ફેરફાર કેવો છે, સરખો છે. એટલે જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુની કિંમત P1 જેટલો ઘટાડો થાય છે, P1 જેટલો શું થાય છે, ઘટાડો થાય છે, જેનાથી માંગમાં M થી લઈને M1 જેટલો વધારો થાય છે. એટલે આ જેટલો ઘટાડો થયો એના જેટલો જ વધારો થયો, એટલે બંનેમાં ફેરફાર સરખા પરંતુ કેવા છે, વિરુદ્ધ દિશામાં. અહીં ઘટાડો તો અહીંયા વધારો, ફેરફાર સરખા પણ કેવા દિશામાં, વિરુદ્ધ દિશામાં હોવાથી વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. એટલે આ જે વસ્તુની માંગ છે કેવી કહેવાય, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. હવે તમને આટલે સુધી ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. આજે 2 પોઈન્ટ શીખ્યા આપણે. કયા પોઈન્ટ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, જેમાં કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય માંગ બદલાતી નથી. એ આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજ્યા. હવે કિંમતમાં ગમે તેટલો વધારો ઘટાડો થાય માંગ કેટલી રહે, સ્થિર રહે, ત્યારે એને શું કહેવાય, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. અને બીજું આપણે સમજ્યા કયો પોઈન્ટ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે કિંમતમાં જેટલા ટકા ફેરફાર થાય એટલા જ ટકા
માંગમાં ફેરફાર થાય. એટલે અહીંયા બંનેનું ટકાવારી ફેરફાર સરખો હોય ત્યારે એને શું કહેવાય? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ધ્યાનથી વાંચી સમજી અને લખવું.